નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિરના સહજાનંદ યુવક મંડળ દ્વારા ધનુર્માસમાં વહેલી સવારે પ્રભાત ફેરી યોજવામાં આવે છે, જેમાં ધર્મ અને સંસ્કાર સિંચનના કાર્યક્રમમાં બાળકો ઉત્સાહભેર જોડાતા હોય છે। ત્યારે પ્રેરણાથી છેલ્લા 30 વર્ષથી દર ધનુર્માસમાં શ્રી સહજાનંદ યુવક મંડળ દ્વારા પાદરા દ્વારા વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર નવાપુરા પાદરાથી વહેલી સવારે 6:45 વાગે પ્રભાત ફેરી નીકળે છે અને નગરના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ 6:15 વાગે મંદિરે પરત આવી આરતીનો લાભ લે છે, જેમાં મંદિરના ટ્રસ્ટી મંડળ હરિભક્તો દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે દરરોજ પ્રસાદ, ગિફ્ટ શ્રી લક્ષ્મીનારાયણ દેવની નામ ધર્માદાની ચિઠ્ઠીના વડતાલથી પધારેલ સંતોના હસ્તે આપવામાં આવે છે। તો અત્યારે બાળકો તથા બાલિકાઓની સંખ્યા 400ની આસપાસ રોજ આવે છે। બાળકો માટે દર રવિવારે સ્પેશિયલ વિવિધ પ્રોગ્રામ રાખવામાં આવે છે, જેવા કે અન્નકૂટ ઉત્સવ, અભિષેક। દર રવિવારે બાળકો માટે એક સ્પેશિયલ સભા રાખવામાં આવે છે, જેમાં બાળકોને ભગવાનના ચરિત્રો અને સંસ્કાર આપવામાં આવે છે, જેમ કે મોબાઈલનો દુરુપયોગ ન કરવો, ગેમ ન રમવી, માતા પિતાને પગે લાગવું, ગાળો ન બોલવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી। આખા વર્ષ દરમિયાન બાળ યુવા સંસ્કાર પ્રવૃત્તિ દ્વારા બાળ બાલિકા, કિશોર કિશોરી, યુવા યુવતી અને વડીલ સભા તથા મહિલા સભા સહિત રવિ સભા જેવી વિવિધ સભાઓનું પણ આયોજન કરવામાં આવે છે। આમ ધનુર્માસ દરમિયાન પ્રભાત ફેરી દ્વારા બાળકોને ધર્મ અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, જેમાં પાદરાના બાળકો ઉત્સાહભેર જોડાતા હોય છે। બોલો હરિ કૃષ્ણ મહારાજની જય। આ પવિત્ર ધનુર્માસમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી છેલ્લા 30 વર્ષથી પાદરાની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાનું નવાપુરામાં આવેલું છે। ત્યાં સવારમાં પ્રભાત ફેરી નીકળે છે। 6:45 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીમાં બાળકો વિવિધ વિસ્તારોમાં ફરીને પાછા આવે છે, મંદિરે આરતી થાય છે અને મંદિર તરફથી તથા હરિભક્તો તરફથી એમને વિવિધ પ્રસાદ ગિફ્ટ આપવામાં આવે છે। બાળ સંસ્કાર પ્રવૃત્તિ દ્વારા નગરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર બાળ બાલિકા સભા, યુવા યુવતી, કિશોર કિશોરી આ બધી સભાઓનું પણ આયોજન કરવામાં આવે છે। અને આ ધનુર્માસમાં ખૂબ ભજન થાય છે, બાળકો ધૂન બોલે છે, સારા સંસ્કારો મેળવે છે। દર રવિવારે વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે, અભિષેક, અન્નકૂટ, વિવિધ ગેમો, સ્પર્ધાઓ। આ રીતે બાળકોને ખૂબ સારા સંસ્કાર આપવામાં આવે છે અને બાળકો અને મોટા વડીલો પણ ભગવાનનું ભજન કરી અને ખૂબ મહારાજની અંદર જોડાય છે, મહારાજનું સુખ લૂંટે છે।